નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 12 સપ્ટેમ્બર 2024 વાર ગુરુવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરાનો સંગ્રહ કરેલ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો જીરાના વાયદા બજારમાં સુધારો અને હવે જીરું રાખવું કે વેચી નાખવું, સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર જીરાના બજાર ભાવ શું ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોમાં અંદર। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, જીરાની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને ઊંઝામાં જીરાની આવકો હવે સ્થિર છે અને કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને જીરાની બજારમાં આગળ ઉપર બજારનો ટોન મિક્સ દેખાઈ રહ્યો છે અને ગુજરાતમાં જીરાની વેચવાલી થોડી સ્થિર છે અને 2 દિવસથી, પરંતુ કે બજારો થોડી પણ વધશે તો બજારમાં આવકો વધી શકે છે અને કેટલાક ખેડૂતોને હવે નવા ચોમાસાનો પાક આવે એ પહેલાં જૂનો સ્ટોક ખાલી કરવામાં મૂડમાં છે। તો મિત્રો, અત્યારે જીરાનો બેન્ચમાર્ક વાયદો 145 વધીને 25,500ની સપાટી પર બંધ રહ્યો હતો। તો 25,000ની ઉપર છે ત્યાં સુધી હવે મોટી મંદી દેખાય તેવા સંજોગો દેખાતા નથી અને જીરામાં ટૂંકી વધઘટ 2 તરફથી અથડાઈ રહી છે। તો ભાવમાં થોડો અમથો સુધારો થાય તેવી ધારણા છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 4,200 થી 4,300 રૂપિયા, જસદણ 4,100 થી 4,750 રૂપિયા, કાલાવાડ 4,180 થી 4,520 રૂપિયા, જામજોધપુર 3,900 થી 4,601 રૂપિયો, મહુવા 4,200 થી 4,201 રૂપિયો, જુનાગઢ 4,000 થી 4,660 રૂપિયા, સાવરકુંડલા 3,850 થી 4,505 રૂપિયા, મોરબી 4,240 થી 4,720 રૂપિયા, બાબરા 4,140 થી 4,400 રૂપિયા, રાજકોટ 4,300 થી 4,795 રૂપિયા, ગોંડલ 3,551 થી 4,871 રૂપિયો, જેતપુર 3,800 થી 4,450 રૂપિયા, બોટાદ 4,400 થી 4,875 રૂપિયા, વાંકાનેર 4,000 થી 4,733 રૂપિયા,